ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ગુજરાત રાજ્ય પ્રાથમિક શૈક્ષિક સંઘે પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ પે મામલે કલેક્ટર કચેરી પર રજૂઆત કરી. રાજ્યના તમામ જિલ્લા મથકો પર આવેદનપત્ર આપી રાજ્ય પ્રાથમિક શૈક્ષિક સંઘે રજૂઆત કરી છે. જો માંગ નહીં સ્વીકારાય તો 8 ડિસેમ્બરથી ગાંધીનગરમાં ધરણા યોજવાનો કાર્યક્રમની ચીમકી પણ ઉચ્ચારી છે. તો શૈક્ષિક સંઘે અલગ અલગ જિલ્લામાં અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. તેમને અગાઉ સરકાર તરફથી 4200 ગ્રેડ પે મુદ્દે જે વચન આપવામાં આવ્યું હતું તેનો તાત્કાલિક અમલ કરવાની માંગ શૈક્ષિક સંઘે કરી છે. સાથે જ પોસ્ટર્સ દર્શાવી અને માંગ બુલંદ બનાવાઈ છે. સૌને એવું કહ્યું કે 4200 ગ્રેડ પે એમનો અધિકાર છે ને એમને મળશે ને ટૂંકા ગાળામાં પરિપત્ર થશે. કોઈક અગમ્ય કારણોસર હજુ સુધી એનું અમલીકરણ થયું નથી અને એના સંદર્ભમાં શિક્ષકોમાં ખૂબ અસંતોષ જોવા મળી રહ્યો છે. એટલે શિક્ષકોના પ્રશ્નોને વાચા આપવા માટે થઈને કલેક્ટર સાહેબને સરકારશ્રી સુધી અવાજ પહોંચાડવા માટે આવેદનપત્ર આપ્યું છે. અને જો સરકાર ટૂંકા ગાળામાં આનો નિર્ણય નહીં લે તેવા સંજોગોમાં 8મી તારીખથી અમે દરેક 50-50 શિક્ષકો ગાંધીનગરમાં ધરણા કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છીએ. જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ એક પછી એક અનેકવિધ કાર્યક્રમો સરકારની સામે અમે આપીશું.